ખાટુ શ્યામ ભગવાનને કળિયુગના દેવ કહે છે, કારણ કે જે કામ કોઈનાથી ના થાય તે કામ ખાટુ શ્યામ કરીને આપે છે. તેમને હારેલાના દેવ કહે છે. અસંખ્ય દુઃખ દર્દ પીડાથી થાકેલો માણસ અહીં આવી દર્શન કરે છે તો તેના દુઃખ દર્દ દૂર થાય છે. ભગવાન ખાટુ શ્યામને શ્રી કૃષ્ણના રૂપ જ મનાય છે, જેમનું મંદિર રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુ ગામમાં આવેલ છે. ઇતિહાસ એવું કહે છે કે તેમનું મૂળ નામ બર્બરિક હતું, એટલે કે ઘટોત્કચના પુત્ર અને ભીમના પૌત્ર. મહાભારત સમયમાં જ્યારે પાંડવ કૌરવોનું યુદ્ધ શરૂ થવાના એંધાણ હતા, ત્યારે બર્બરિક પાંડવો અને શ્રી કૃષ્ણ પાસે આવે છે. યુદ્ધ લડવાની વાત કરે છે, પરંતુ બર્બરિક પાસે શિવના આપેલા શક્તિશાળી ત્રણ બાણ હતા. જે બાણના ઉપયોગથી બર્બરિક આ યુદ્ધને ક્ષણ માત્રમાં જ પૂરું કરી શકે એમ હતો, અને તેની માતાના વરદાન મુજબ તે યુદ્ધમાં નબળા પક્ષ તરફ રહી યુદ્ધ કરી શકે. આ વાત જાણી શ્રી કૃષ્ણને થયું કે જો તે કૌરવ પક્ષ તરફથી લડે તો પાંડવ હારી શકે છે અને યુદ્ધનું પરિણામ ઉલટું પડશે. ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરિકને યુદ્ધ ના લડવા પર સમજાવ્યો. ખૂબ જ સમજાવ્યા બાદ પોતાના વિરાટ રૂપના દર્શન કરાવ્યા. બર્બરિક બધું સમજી ગયા. ફાગણ સુદ બારસના દિવસે બર્બરિકે તલવાર વડે પોતાનું માથું ઉતારી શ્રી કૃષ્ણના હાથમાં આપી દીધું. શ્રી કૃષ્ણ ભગવાને બર્બરિકના આ માથાને ઊંચી જગ્યા પર રાખ્યું, જેથી તે આ યુદ્ધ જોઈ શકે. બર્બરિકના આ દાનથી શ્રી કૃષ્ણ ખુશ થયા અને બર્બરિકને પોતાનું નામ શ્યામ આપ્યું અને કહ્યું, આવનારા સમયમાં મારા નામથી તમારી પૂજા થશે. જ્યારે પણ કોઈ હારેલો તૂટેલો માણસ તમારી પાસે આવશે ત્યારે તમારા દર્શન માત્રથી એના દુઃખ દૂર થશે. આજનું આ મંદિર એ જ જગ્યા પર છે જ્યાં શ્રી કૃષ્ણએ પોતાના હાથથી બર્બરિકનું માથું મૂક્યું હતું. બર્બરિક આજે ખાટુ શ્યામ ભગવાન તરીકે પૂજાય છે. ખાટુ શ્યામ બાબામાં અનેક લોકોની શ્રદ્ધા છે. બાબા સૌના દુઃખ દર્દ હરે છે. આવા વીર પુરુષ શ્રી કૃષ્ણ રૂપી ખાટુ શ્યામ બાબાના દર્શન અચૂકથી કરવા જોઈએ. જય બાબા શ્યામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.